રાજુલા પંથકના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલા મુકામે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આ 100 બેડની નિઃશુલ્ક હોસ્પિટલ થકી રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના આઈસીયુ, ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરી અને સેવાઓ વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી. સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની પ્રેરણાથી મૂળ રાજુલાના ઉદ્યોગપતિ શ્રી સ્વ અનિલકુમાર નંદલાલ મહેતા પરિવાર દ્વારા રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2019માં 3 ઓક્ટોબરના રોજ આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી નિર્મિત આ હોસ્પિટલ માનસેવાના ઉત્તમ સંકલ્પનું પ્રતીક બની રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીનું સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી અમરીશભાઈ ડેર, અજયભાઈ મહેતા, દાતાઓ શ્રી માયાભાઈ આહિર સહિત રાજુલાના રહેવાસીઓ હોસ્પિટલના પ્રાંગણમાં અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, રાજુલા જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાવરકુંડલા લીલિયા મત વિસ્તાર ધારાસભ્ય મહેશભાઈ ગસવાલા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, એએસપી શ્રી જયવીર ગઢવી, સ્થાનિક અગ્રણીશ્રીઓ, તબીબો તેમજ હોસ્પિટલના કર્મયોગી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુડ ન્યૂઝ 24, રમેશ સત્યની સાથે.